હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ. ફ્રેન્ચ ફ્રાઈસ એ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે બાળકોથી લઈ અને દરેક મોટાને બધાને પસંદ હોય છે. પરંતુ હજી ઘણા લોકોને આ ફ્રેન્ચ ફ્રાઈસ બહાર જેવી નથી બનતી. તો બધાને ભાવે એવી અને બહાર જેવી અને ફરાળમાં પણ ખાઈ શકાય, લંચ બોક્સમાં પણ આપી શકાય એવી ફ્રેન્ચ ફ્રાઈસ સરળ રીતે બનાવીશું. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે આ રીતના લાંબી સાઇઝના ફ્રેશ બટેકાનો ઉપયોગ કરવાનો છે. તો એવા બટેકાની પસંદગી કરવાની છે. તો હવે આપણે બટેકાની છાલ કાઢી લેશું અને ત્યાર પછી હવે આપણે બટેકાને સમારવાના છે. તો એના માટે બટેટાના એક સરખા ઊભા 4 ભાગ કરવાના છે. તો હવે આપણે એમાંથી આ રીતે ઊભો કટ્સ લગાવવાનો છે અને એ કટ્સમાંથી તમને જેવી જોઈએ એવી સાઇઝની મીડિયમ કે જાડી ચિપ્સ છે એ સમારી લેવાની છે. તો આ રીતે ચિપ્સ બધી સમારી અને તૈયાર કરવાની છે. તમને લોકોને જાડી ચિપ્સ ગમે તો તમે જાડી સમારી શકો છો, પણ અમારા ઘરમાં પાતળી ચિપ્સ બધાને ભાવે છે. તો હું આ રીતે મીડિયમ સાઇઝની પાતળી ચિપ્સ સમારી રહી છું. તો બધી ચિપ્સ સમારી અને તૈયાર કરી લેવાની છે. અને ત્યાર પછી હવે આપણે ચિપ્સને પાણીથી 2 થી 3 વખત ધોઈ લેશું, જેથી ક્ષારવાળું બધું જ પાણી નીકળી જાય. તો આ રીતે ચિપ્સને ધોવી ખૂબ જ જરૂરી છે. 2 થી 3 વખત ધોઈ લેવાની છે. ત્યાર પછી ગેસ ઉપર ગરમ પાણી કરવા મૂકવાનું છે. તો એક પેનમાં 2 થી 3 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકવાનું છે, ચિપ્સ ડૂબે એટલું. હવે પાણી ગરમ થાય એટલે 1 ચમચી મીઠું ઉમેરવાનું છે. ત્યાર પછી આપણે ગરમ પાણીમાં ચિપ્સ એડ કરવાની છે. તો ચિપ્સને આપણે 2 થી 3 મિનિટ માટે કૂક કરવાની છે. એક ઉફાણું આવે, એક બોઇલ આવે એટલે ચિપ્સને આપણે વાસણમાં નિતારી અને લઈ લેવાની છે. તો ઓવરકૂક નથી કરવાની. 2 થી 3 જ મિનિટ માટે ગરમ પાણીમાં ચિપ્સને કૂક કરી લઈશું અને એક વાસણમાં બધી ચિપ્સને કાઢી લેવાની છે. આ રીતે આપણે ચિપ્સ બનાવીએ તો આપણી ચિપ્સ બજાર જેવી 100% ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. તો ચિપ્સને આપણે વાસણમાં લઈ લેશું. હવે આપણે આ ચિપ્સ ઉપર ફ્રીજમાં રાખેલું એકદમ ઠંડુ પાણી હોય એ ચિપ્સ ઉપર આ રીતે રેડી દેવાનું છે અને 1 થી 2 મિનિટ માટે ઠંડા પાણીમાં ચિપ્સને રેસ્ટ આપવાનો છે. અને ત્યાર પછી આ બધી ચિપ્સને પાણીમાંથી કાઢી અને એક કપડા ઉપર આપણે ડ્રાય કરવાની છે. તો અડધી કલાક માટે આ ચિપ્સને કપડા ઉપર ડ્રાય કરવાની છે. તો આ ચિપ્સ 30 મિનિટ પછી એકદમ સરસ ડ્રાય થઈ જાય છે. થોડી ભીની હોય એવી લાગે એ રીતની ડ્રાય કરશું. ત્યાર પછી ચિપ્સને એક ડબ્બામાં લઈ લેવાની છે. અને હવે આપણે ચિપ્સ ઉપર આરારૂટ એડ કરવાનો છે, કેમ કે આપણે ચિપ્સ ફરાળી બનાવી રહ્યા છીએ એટલે 2 થી 3 ચમચી જેટલો આરારૂટ એડ કરવાનો છે. તો તમે અહીંયા ફરાળી ચિપ્સ ના બનાવતા હોય અને લંચ બોક્સમાં બનાવવાની હોય કે તમે કાંઈ પણ પીઝા સાથે તમારે ચિપ્સ બનાવવાની હોય તો તમે અહીંયા ચોખાનો લોટ સ્પ્રિંકલ કરી શકો છો અથવા તો કોર્નફ્લોર પણ સ્પ્રિંકલ કરી શકો છો. અને ડબ્બાનું ઢાંકણ બંધ કરી અને ચિપ્સને આપણે એકદમ સરસ રીતે બધી જ રીતે કોટ થઈ જાય, આરારૂટ કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે દરેક ચિપ્સમાં એકદમ સરસ આરારૂટ કોટિંગ થઈ ગયો છે, જે ચિપ્સને એકદમ ક્રિસ્પી કરવા માટે અને એક લેયર બનાવવા માટે મદદરૂપ થાય છે. તો હવે આપણે આ ચિપ્સના ડબ્બાને ફ્રીજમાં સેટ કરવા મૂકશું 2 થી 3 કલાક માટે. તમે આ ચિપ્સને ઝીપલોકવાળી બેગમાં એડ કરી અને ફ્રીઝરમાં રાખી શકો છો. તો 1 મહિના માટે આ ચિપ્સને તમે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે યુઝ કરવો હોય ત્યારે ચિપ્સને તળી શકો છો. તો ફ્રેન્ચ ફ્રાઈસ તળવા માટે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને તેલને એકદમ ગરમ કરવા દેવાનું છે. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી ચિપ્સને 4 થી 5 મિનિટ માટે આ રીતે પલટાવતા જઈ અને ફ્રાય કરવાની છે અને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી ચિપ્સને ફ્રાય કરવાની છે. તો તમે જોઈ શકો છો કે ચિપ્સ છે એકદમ સરસ લેયર કોટિંગ થઈ ગયું છે અને એકદમ સરસ ગોલ્ડન કલરની ચિપ્સ બનીને રેડી થઈ છે. તો હવે આપણે આ ચિપ્સને તેલમાંથી બહાર લઈ લેવાની છે.
ચિપ્સને ઓવર ફ્રાય નથી કરવાની, 4 થી 5 જ મિનિટ ફ્રાય કરવાની છે. તમે જોઈ શકો છો કે એકદમ ચિપ્સ ખખડે એવી થઈ જાય ત્યાર પછી આપણે ચિપ્સને એક પ્લેટમાં લઈ લેવાની છે. તો બધી જ ચિપ્સ તળાઈ અને તૈયાર થઈ ગઈ છે અને ગોલ્ડન થઈ ગઈ છે. તો હવે આપણે ચિપ્સને બહાર કાઢી લઈશું. તો એકદમ સરસ બજાર જેવી, રેસ્ટોરન્ટમાં મળે તેવી, એકદમ સરસ મેકડોનાલ્ડ કે કાફેમાં મળે તેવી એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનીને રેડી છે. તમે સોસ સાથે સર્વ કરી શકો છો. હવે આપણે લાલ મરચું પાવડર અને મીઠું સ્પ્રિંકલ કરીએ છીએ અને તીખાનો પાવડર પણ સ્પ્રિંકલ કરી શકાય. આની ઉપર તમે ચીઝ પણ ગ્રેટ કરી અને બાળકોને આપી શકો છો, તો એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ ફ્રેન્ચ ફ્રાઈસની ટેસ્ટી રેસીપી જો સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી અને ઘંટડીનું બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરી દેજો નવી નવી સરળ, ટેસ્ટી અને હેલ્થી રેસીપી જોવા માટે. અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.